નવસારીના વાંસદામાં પણ કમોસમી વરસાદ પડ્યો. કમોસમી વરસાદને લઈ ખેડૂતોને નુકસાન પણ એટલું જ પહોંચ્યું છે. ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થયું. ભારે પવનના કારણે કેરીના ઝાડ પણ ધરાશાયી રહ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત છે. નવસારીમાં પણ માવઠાના કારણે ખેતી પાકોને નુકસાન પહોંચ્યું છે. નુકસાનીના તારાજીના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. સ્નેહલ સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે. સ્નેહલ, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે. નવસારીમાં વરસાદના કારણે કેટલી ખરાબી? જી ચોક્કસથી જો વાત કરીએ તો જે નવસારી જિલ્લામાંના જે વાંસદા છે ત્યાં આગળ ગઈકાલે ભારે પવન સાથે બરફના કરા અને વરસાદ વરસ્યો હતો, જેના કારણે મોટા પાયે નુકસાની થવા પામી છે, જેમાં કેટલાક ઘરોના પતરા પણ ઉડી જવા પામ્યા હતા. તો જે ખેડૂતો છે તે ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને જે કેરીનો જે તૈયાર પાક હતો કે જેનું ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે જેનો સારો ભાવ મળશે, પરંતુ જે કેરીના ઝાડો છે તે પણ ધરાશાયી થયા હતા અને જેના કારણે કેરી પણ નીચે પડી જતા કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે આસ લગાવીને બેઠા છે કે તેમને સારું એવું વળતર મળે. જી, માહિતી બદલ આભાર આપનો.